નમસ્તે ફ્રેન્ડ્સ, આપણે આજે જોઈ રહ્યા છીએ તલાટી પરીક્ષા પેપર સોલ્યુશન ભાગ 1 અને ઝોન 1ના પેપર છે આપણે જોઈ રહ્યા છીએ। મિત્રો, તમે મને અનએકેડમીના માધ્યમથી પણ ફોલો કરી શકો છો અને ત્યાં પણ મારા આવા જ અવનવી વિવિધ પરીક્ષાઓને લગતી સંદર્ભે માહિતી મેળવી શકો છો અને એ માટે ફોલો કરવાનું શુક્લ માધવી સર્ચ કરવાનું ન ભૂલતા। આજના પેપરની હવે શરૂઆત કરીએ આપણે। મિત્રો, પ્રશ્ન નંબર 1 જોઈએ તો while the party blends the lights went out, ઓપ્શન છે મિત્રો આપણી સામે is celebrating, was celebrating, was being celebrated કે celebrating। તો મિત્રો અહીંયા જવાબ આવશે was being celebrated। મારા ઘેર તમે જાઓ વાક્યમાં જ એ શું દર્શાવે છે? અનુક, નામયોગી, વિશેષણ અને નિપાત। જવાબ આવશે નિપાત। 8% કેટલું રકમનું 5 વર્ષનું સાદું વ્યાજ ₹1800 થાય છે? મિત્રો જવાબ આવશે અહીંયા પહેલાં ઓપ્શન જોઈ લઈએ। 4800, 5500, 4500 કે 4000। તો ₹4500 અહીંયા જવાબ આવશે। મિત્રો, વિશ્વમાં પ્રસિદ્ધ એમેઝોન નદી કયા ખંડમાં આવેલી છે? જવાબ આવશે અહીંયા દક્ષિણ અમેરિકા। ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનનો અંત ક્યારે આવ્યો? ઈસવીસન 1858માં। મિત્રો, જો આપને ઓપ્શન આપેલા હોય તો વિકલ્પ ટીક કરશો એ ચોક્કસ ધ્યાને રાખજો। ખાલી જગ્યા ઉગલી આર નોટ બેડ એટ હાર્ટ્સ। જવાબ આવશે ધ। તાજેતરમાં થયેલ ડિમોનેટાઇઝેશન પાછળનો મુખ્ય હેતુ શું છે? કાળા નાણાંને નાથવા માટે, નકલી નોટોના કારોબારને ખતમ કરવા માટે અને આતંકવાદ સામે લડવા માટે। ધ પોલીસ આર બ્લેન્ક વિથ ઇન્ફોર્સમેન્ટ ઓફ લો એન્ડ ઓર્ડર। તો અહીંયા જવાબ આવશે ઇન્ટરેસ્ટેડ। સમુદ્રની સપાટીથી લગભગ 100 મીટરની ઊંચાઈએ સરેરાશ આશરે ખાલી જગ્યા મિલીબાર જેટલું હવાનું દબાણ ઘટે છે? ઓપ્શન છે મિત્રો 2, 3, 4 કે 1। તો જવાબ આવશે અહીંયા 1। સુવર્ણ ચતુર્ભુજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ મુંબઈ, દિલ્હી, કોલકાતા અને ખાલી જગ્યા શહેરને જોડે છે? ચેન્નઈ। જવાબ આવશે સામે ઓપ્શન હોય ત્યારે મિત્રો ધ્યાન રાખી દેજો। હાર્ડ ધ વર્ક હી હોઝ અ ફેલર ઇન એવરીથિંગ। મિત્રો, હાલ ચાલી રહેલી આપણી ઇંગ્લિશ ગ્રામરની સિરીઝનું આ આઇકોન ઉપર તમને અત્યારે વિડીયો જોવા મળશે, જ્યાંથી આપ ઇંગ્લિશ ગ્રામર છે એ ખૂબ સરળતાપૂર્વક શીખી શકશો। તો વોટ, હવેવર, એઝ અને થ્રોટ। જવાબ આવશે અહીંયા હાવેવર। લેટ બ્લેન્ક અ પ્રાઉડ બી થોટ ધ વિઝડમ ઓફ પોલાઇટનેસ। ઓપ્શન છે મિત્રો નન ઓફ ધીસ, એ એન્ડ ધ। જવાબ આવશે અહીંયા ધ। UN દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? 24 ઓક્ટોબરનો। મિત્રો, મીરાબાઈના ગુરુનું નામ આપો। તો અહીંયા મિત્રો એક પણ જવાબ આવી શકશે નહીં, કેમ કે ઓપ્શનની અંદર તેમના ગુરુનું નામ આપેલું નથી। શી ડાયડ બ્લેન્ક કાઇન્ડલી ઇન્ફેક્શન। તો ઓપ્શન છે મિત્રો બાય, ઇન, વિથ અને ઓફ। તો જવાબ આવશે ઓફ। આરટી કાયદા અનુસાર કેટલા વર્ષ સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની વ્યવસ્થાની જોગવાઈ છે? 11, 13, 15 કે 14? જવાબ આવશે 14 અને 6 થી 14 વર્ષ। ખાસ યાદ રાખી લેજો મિત્રો। એલટી એક્ટ ક્યારે અમલમાં આવ્યો એવો પ્રશ્ન પૂછાય તો આપ શું જવાબ આપશો કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। કાફીઓના રચયિતા તરીકે કોણ ખ્યાતનામ છે? જવાબ આવશે ધીરો। હેલીનો ધૂમકેતુ છેલ્લે ક્યારે દેખાયો હતો? ઈસવીસન 1986માં। મિત્રો, એક ત્રિકોણની 3 બાજુઓનો માપ અનુક્રમે 6, 8 અને 10 એકમ છે, તો તે ખાલી જગ્યા ત્રિકોણ છે? સમકોણ, કાટકોણ, લઘુકોણ કે ગુરુકોણ? તો જવાબ આવશે અહીંયા કાટકોણ। ઉર્દુ બ્લેન્ક ફ્રોમ રાઇટ ટુ લેફ્ટ। તો અહીંયા ઇઝ રાઇટન, રાઇટ, હેઝ રિટન અને રાઇટ્સ જેવા ઓપ્શન છે, જેમાંથી જવાબ આવશે ઇઝ રિટન। કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય છે, જ્યારે બાકીના બંને ખૂણા
હંમેશા ખાલી જગ્યા હોય છે? તો ઓપ્શન છે મિત્રો કાટકોણ, ગુરુકોણ, લઘુકોણ કે પૂરક કોણ. તો જવાબ આવશે અહીંયા લઘુકોણ. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને ખાલી જગ્યા કહે છે. વ્યાસ. જનની કાવ્યના કવિનું નામ જણાવો. ઓપ્શન છે મિત્રો દલપતરામ, બોટાદકર, બાલમુકુંદ દવે અને ખબરદાર. તો જવાબ આવશે અહીંયા બોટાદકર. વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્યને હણી નાખતો કાયદો કયો છે? જવાબ આવશે રોલેટ એક્ટ. તાજેતરમાં ચર્ચામાં રહેલ શબ્દ ભીમનું પૂરું નામ શું છે? ભારત ઇન્ટરફેસ ફોર મની. મિત્રો આજના આ વિડીયોમાં આપણે 25 પ્રશ્નો જોવાના છે. 4 શ્રેણી આપણે બનાવેલી છે, પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 અને પાર્ટ 4, જેથી સરળતાપૂર્વક ઓછા પ્રશ્નોને આપણે દ્રઢ રીતે યાદ કરી શકીએ. અને દરેક ડિસ્ટ્રિક્ટની આપણે જે અલગ અલગ ઝોન વાઇઝ પરીક્ષા લેવાય છે, તો એક ઝોનનું પેપર પૂરું થયા પછી આપણે સેકન્ડ ઝોનનું પેપર છે આપની સમક્ષ મૂકતા રહીશું. તો જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, આપના મિત્રો સુધી ચોક્કસ શેર કરી દેજો. અને હા, એક કમેન્ટ બોક્સની અંદર આપનો પ્રતિભાવ છે ચોક્કસ આપવાનું ભૂલવાનું નથી. થેન્ક યુ સો મચ. આપના સાથ સહકાર સુધીથી જ આપણું ફેમિલી 37,000ને વટી ચૂક્યું છે. ટૂંક સમયની અંદર આપણે આગળ પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, તો ત્યાં પણ અમને સાથ સહકાર આપવા ચોક્કસ વિનંતી. થેન્ક યુ સો મચ.